પ્રદેશ કોંગ્રેસના નેતા ઉપર કોંગ્રેસના જ નેતા મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે। મનહર પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખી અને કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા। 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ નેતાઓએ પાર્ટી છોડી છે। કેટલાકે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવી અને પાર્ટી છોડી છે। કોંગ્રેસના નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડે તે ગંભીર બાબત છે। પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની પણ મનહર પટેલે માંગ કરતા ખળભળાટ મચી ગયો છે। જવાબદાર કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મનહર પટેલના લેટર બોમ્બથી અટકળો તેજ થઈ છે। છેલ્લા 25-30 વર્ષથી કોંગ્રેસ અને કોંગ્રેસનો કાર્યકર્તા એક ફાંસીવાદી વિચારધારા સામે લડીને રાજકીય પરિપ્રેક્ષમાં જનતાના દિલ સુધી પહોંચવાના પ્રયત્ન કરે છે। આવા સમયે એક બે નહીં પણ 75થી વધુ આગેવાનો પ્રદેશ સમિતિ ઉપર સવાલ ઊભા કરીને જ્યારે પક્ષ છોડે છે ત્યારે પક્ષની અંદર રહેલી કોર કમિટી અને એમના થકી લેવાયેલા નિર્ણયો એ આમાં પ્રમુખ જવાબદાર છે। એના માટે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વ પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, પૂર્વ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીજી અને એઆઈસીસીને મારી એક વિનંતી છે કે જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર લેવાયેલા નિર્ણય થકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આ હાલત છે અને પ્રદેશ કક્ષાના આગેવાનો જે નિર્ણાયક તબક્કે આ 15-20 વર્ષથી બેઠા છે એમના ઉપર એક તપાસ સમિતિ નિમાય અને એમાં જવાબદાર લોકોને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે પક્ષ તરફથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને એક પ્રકારની તાકાત અને એક જજ્બો અને ઉત્સાહ ભરવાનું કામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક આગેવાન તરીકે હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પાસે અપેક્ષા રાખું છું। તો આ ગંભીર સવાલો ઉઠાવ્યા છે મનહર પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખી અને તેમને આ ગંભીર સવાલો ઉઠાવ્યા। 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ નેતાઓએ પાર્ટી છોડી છે ત્યારે કેટલાકે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવી અને આ પાર્ટી છોડી છે। કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડે તે ગંભીર બાબત છે। પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની મનહર પટેલે માંગ કરી છે। તેમના આ ગંભીર આરોપોને કારણે ખળભળાટ મચી ગયો છે। જવાબદાર કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી તેમને માંગ કરી છે। મનહર પટેલના આ લેટર બોમ્બથી અટકળો તેજ થઈ છે। પત્રમાં પાર્ટી છોડનાર 75 નેતાઓના નામની યાદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો જે ગંભીર આરોપો મનહર પટેલે ઉઠાવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। મનહર પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પત્ર પણ લખ્યો છે અને આ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે। કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે અને તેમણે આ પાર્ટી છોડવા માટે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવી છે। ઘણા એવા નેતાઓ છે જેમને પાર્ટી છોડી અને તેમને જે કારણ આપ્યું છે તે છે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ। આ ગંભીર સવાલ તેમને ઉઠાવ્યો છે। કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ અને અનેક નેતાઓએ જ્યારે પાર્ટી છોડી છે ત્યારે આ ગંભીર બાબત છે તેવી વાત મનહર પટેલે કરી છે। તેમને આ મુદ્દે કેન્દ્રીય નેતૃત્વને પત્ર પણ લખ્યો છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે રીતે મનહર પટેલે વાત કરી રહ્યા છે તેમને કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે પ્રદેશ કોંગ્રેસનું જે નેતૃત્વ છે તેનાથી કંટાળીને અનેક નેતાઓએ જ્યારે પાર્ટી છોડી છે ગુજરાતના નેતાઓએ ત્યારે આ મુદ્દે તેમને કેન્દ્રીય નેતૃત્વને પણ પત્ર લખીને રજૂઆત કરી છે। આપની શું પ્રતિક્રિયા? મનહર પટેલના પત્ર સાથે અમારે કંઈ લેવા દેવા નથી, એમની આંતરિક બાબત છે। પરંતુ પાર્ટી છોડવાનું મુખ્ય કારણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને અમિતભાઈ શાહ દેશના ગૃહપ્રધાન બન્યા અને ભારતીય જનતા પક્ષના નેતાઓ એકત્રિત થઈને ગુજરાતનો જે વિકાસ કરીને ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવીને સમગ્ર દેશનો વિકાસ જ્યારે કરી રહ્યા છે ત્યારે ગુજરાતના બંને પનોતા પુત્રના વિકાસના કામોમાં આપણે સહભાગી બનીએ એટલા માટે પાર્ટી છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા। ઉલટાનું ભારતીય જનતા પક્ષમાં મોડેથી જોડાવાનો અફસોસ છે, પરંતુ ત્યાંથી જાગ્યા ત્યાંથી પ્રજાહિતના કાર્યો થઈ શકે
અને ગુજરાતની પ્રજાની જે વિકાસના કામોની પ્રગતિ થઈ રહી છે એમાં આપણે સહભાગી બનીએ અને જ્યારે ઇતિહાસ રચાય ત્યારે લોકો આપણને ગુજરાતના વિકાસના એક અંગ ગણે, એટલા માટે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છીએ. મનહર પટેલ પત્ર અને એમની હાઈકમાન્ડ એ એમની આંતરિક બાબત છે, એમાં હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. જી, તમે પણ ઘણા વર્ષો સુધી કોંગ્રેસ માટે કામ કર્યું. તમે પાર્ટી છોડી ત્યારે શું આ પ્રકારની પરિસ્થિતિ હતી જેવું મનહર પટેલ કહી રહ્યા છે? આપને બરાબર ખબર હશે કે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે ભારતીય જનતા પક્ષના નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના વડાપ્રધાન પણ હતા અને ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ પણ ભારતીય નેતૃત્વ કરી રહ્યા હતા. આ ગાંધી અને સરદારની જેમ જ્યારે ભારત દેશનું નેતૃત્વ ગુજરાતના બે પનોતા પુત્ર કરતા હોય ત્યારે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે અને દરેક ક્ષેત્રમાં આખો દેશ જ્યારે પ્રગતિના પંથે જઈ રહ્યો હોય ત્યારે અને આખા દેશનું જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું એ રામ મંદિરના નિર્માણ વખતે પણ પાર્ટીનું જે વ્યૂ હતો એનાથી નારાજ થઈને હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો હતો. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો CJ ચાવડા કોંગ્રેસમાં જેમને વર્ષો સુધી કામ કર્યું, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. તેઓ કહી રહ્યા છે કે વિકાસના કામો માટે તેઓ ભાજપ સાથે જોડાયા છે, પરંતુ જે રીતે મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે તેનાથી ખળભળાટ ઉઠી ગયો છે. તેમણે જે માંગ કરી છે કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ અને અનેક નેતાઓએ પાર્ટી છોડી છે અને આ ગંભીર બાબત છે તેવી માંગ તેમણે કરી છે. આ સાથે જ તેમણે આ માટે યોગ્ય તપાસની પણ માંગ કરી છે. તો કેટલાકે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવી અને પાર્ટી છોડી છે તેવા 75 નેતાઓ છે અને 75 નેતાઓની યાદી પણ તેમને આપી છે.